મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં આ રીતે રોકાણ કરવાથી રિટાયરમેન્ટ ફંડ થઈ જશે 2 ગણું. અપનાવો માત્ર આ નાની ટિપ્સ. નિવૃત્તિના આયોજનનો શ્રેષ્ઠ મંત્ર વહેલો શરૂ કરવાનો છે. આનાથી તમને મોડેથી શરૂઆત કરનારા લોકો કરતાં વધારે ફાયદો થાય છે, કારણ કે તમને રોકાણના વિકલ્પો અને સંયોજન વૃદ્ધિ સાથે પ્રયોગ કરવા માટે વધારાનો સમય મળે છે. એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે તમારી ઉંમર પ્રમાણે માસિક એસઆઈપીમાં કેટલા પૈસાનું રોકાણ કરી શકો છો, જેથી કરીને તમે તમારા નિવૃત્તિના સમયે ₹5 કરોડથી વધુ એકઠા કરી શકો. જ્યારે આપણે આપણી કારકિર્દીની શરૂઆતમાં સારો પગાર મેળવીએ છીએ ત્યારે વૃદ્ધાવસ્થા માટે એક વિશાળ નિવૃત્તિ ભંડોળ એકઠું કરવાનો વિચાર આપણા મગજમાં આવતો નથી. જો કે નિવૃત્તિ ભંડોળ બનાવવું જરૂરી છે, જે તમને વૃદ્ધાવસ્થામાં તમારા ખર્ચને પહોંચી વળવામાં મદદ કરી શકે છે. જો તમે વહેલું રોકાણ કરવાનું શરૂ કરો છો તો રિટાયરમેન્ટ સમયે મોટી રકમ ભેગી કરવા માટે ઘણી રીતો ઉપલબ્ધ છે. એસઆઈપી દ્વારા રોકાણ એ એક વિકલ્પ છે. એસઆઈપી રૂપિયાની સરેરાશ કિંમત અને ચક્રવૃદ્ધિની તક આપે છે. રૂપિયાની સરેરાશ કિંમત તમને જ્યારે બજાર ઘટી રહ્યું હોય ત્યારે ફંડના વધુ સંખ્યામાં નેટ સર્ચ વેલ્યુ યુનિટ ખરીદવામાં મદદ કરે છે, અને જ્યારે બજાર વધી રહ્યું હોય ત્યારે ઓછી સંખ્યામાં. જેમ જેમ સમય પસાર થાય છે તેમ ચક્રવૃદ્ધિ વ્યાજની વૃદ્ધિ તમારા વળતરને ઝડપથી વધારી શકે છે. તમારી પાસે મિશ્ર પોર્ટફોલિયો હોઈ શકે છે, જેમાં ઇક્વિટી, ઇન્ડેક્સ, ELSS અને ડેટ ફંડનો સમાવેશ થઈ શકે છે. જો તમે તમારા એસઆઈપી રોકાણોની યોજના ખૂબ જ કાળજીપૂર્વક કરો છો તો એવી સારી તક છે કે તમને સરકાર દ્વારા સંચાલિત ગેરંટેડ રિટર્ન સ્કીમમાં ઘણું વધારે વળતર મળી શકે છે. ઉદાહરણ તરીકે નિફ્ટી 50 છેલ્લા 10 વર્ષમાં 14% વધુ વધ્યો છે. તેથી જો કોઈ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરે છે તો તેને એસઆઈપી દ્વારા ઓછામાં ઓછું 12% વળતર મળી શકે છે. 25 વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરવાનો ફાયદો એ છે કે જો તમે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગતા હો તો તમારી પાસે ચક્રવૃદ્ધિ વૃદ્ધિ માટે ઘણા વર્ષો હશે. તમારી નિવૃત્તિ સમયે ટાર્ગેટ ₹5 કરોડ સુધી પહોંચવા માટે તમારે મોટી રકમનું રોકાણ કરવાની જરૂર નથી. જો તમે 25 વર્ષની ઉંમરે માસિક ₹8,000ની એસઆઈપી શરૂ કરો છો અને તેને 35 વર્ષ સુધી ચલાવો છો તો તમારું કુલ રોકાણ ₹33,60,000 થશે. 12% વાર્ષિક વળતરના આધારે તમને તમારા રોકાણમાંથી લાંબા ગાળાની મૂડી લાભ તરીકે ₹4,86,02,153 મળશે. તો 60 વર્ષની ઉંમરે તમે ₹5,19,62,153 માલિક હશો. જો તમે 30 વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરવા માંગો છો તો તમારે દર મહિને ₹15,000નું રોકાણ કરવું પડશે. તમારું રોકાણ ₹54 લાખ હશે અને તમને લાંબા ગાળાના મૂડી લાભ તરીકે ₹4,75,48,707 મળશે, જ્યારે તમારા રોકાણની નેટવર્થ ₹5,29,48,707 હશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.